કર્યું? આજે આપણે નાયરા કટ શીખવાનું છે. આવું ડ્રેસ શીખવાનું છે. આપણે આવો ટોપ બનાવવાનું છે. એમાંથી આટલો કોટો આપણે આ કોટો છે ને એ તમારા 15નો પહેલા કોટો અહીંયાથી કાઢી નાખ્યો. જો આ 15નો કોટો મારા ચોકનું કરીશું. અડીનું ગળું લીધું આપણે 4 ભાગ લેવાના કાપડના. આ 4 ભાગ લેવાના, બંધ ભાગ અહીંથી નહીં લેવાનો. અહીંથી લેવાનો અડીનું ગળું, 3.5 શોલ્ડર, 7 ખભો અને 11ની છાતી. 11ની છાતી લેવાની તમારા, 11ની, અને આ 10ની કમર. પછી અહીંયાથી કોટો કાપી દેવાનો. ફટાફટ આપણે નાનું લીધું થોડું પર શોર્ટમાં, એટલે બહુ મોટું થઈ જશે ને. પાછળનું ગળું નાનું જ ને. કરી દેવાનું, કાપી દોરી દેવાનું. જો આ 6નું ગળું કરવાનું. આગળનું પટ્ટી નાખવાની છે ને. પેલું કાઢજો, દેશને બધું કાઢો, બતાવી દઉં. આ તમારા આગળનો ભાગ રેડી તૈયાર થઈ ગયું છે. જો પછી અહીંયા આપણને આ પટ્ટી નાખવાની છે. આગળની એક પટ્ટી મોટી બનાવવાની છે, જે કે એ પટ્ટી આપણને 2 ઇંચની પટ્ટી કાપવાની. શો માટે પહેલા પટ્ટી બનાવી દેવાની. આપણે 2 ઇંચની પટ્ટી કાઢવાની છે. આપણે અહીંયાથી આ પટ્ટી આપણે અહીંયાથી લઈ અને અહીંયા આગળના પટ્ટી આપણે અહીંયા લગાવવામાં આવશે. જો પટ્ટી અહીંયા આ સીધી લગાવી દેવાની, એટલે મસ્ત દેખાય. હા ને, પહેલાં અહીંયા પટ્ટી લગાવી દેવાની છે. એના ઉપર આપણને લેસ આવશે. આ લેસ બી લગાવવાની છે અહીંયા શો માટે. પકડો છો ને, આ પકડો. બાકી અહીંયાથી આપણે લેસ નાખવામાં આવશે, એટલે અહીંયા બટન લગાવવામાં આવશે. આ તમારે આગળનું ભાગ આમ તૈયાર થઈ ગયું. બરાબર, આમ લેસ નાખીને બનાવવાનું છે. પછી આ લગાવ્યા પછી તમારે અહીંયા આપણે નાયરા કટનું જે નીચેનું ભાગ હતું ને એ આપણે કાપી દીધું છે. આમાં લોંગમાં તમારે 29માં આમ કશું ચપટી બનાવી દો. પેલું મૂકો નીચે. નાયરા કટમાં આમ ચપટીઓ બનાવવાની છે. જુઓ, આ નાયરા કટ આટલા આપણને નીચે કાપાવાળું બનાવીશું. આ આગળનું ભાગ તૈયાર થઈ ગયું. તમારે અહીંયાથી કાપા બનાવવાના. નાયરા કટનું કટિંગ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.